નમસ્તે. હાય. હલો ફ્રેન્ડ્સ, રીટા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સ્ટાઇલમાં ક્રેબ કરી બનાવીશું. તો એ માટે સૌથી પહેલાં આપણે ક્રેબને સરસ ચોખ્ખા પાણીમાં બ્રશની હેલ્પથી એની બધી માટી નીકળી જાય એ રીતે નીટ એન્ડ ક્લીન વોશ કરી લેવાના છે. જેમ મેં કર્યા છે તે રીતે તમારે પણ નીટ એન્ડ ક્લીન મસ્ત એવા કરી દેવાના છે. આપણે એના શેલ ફેંકવાના નથી, કારણ કે આપણે થાબડીને બનાવવાના છે ને માટે. હવે આપણે 2 કાંદા લઈશું, એને બારીક ચોપ કરી દઈશું. બહુ નાના પણ નથી કાપવાના, એને લચ્છા જેવા જ કાપવાના છે. પછી કઢાઈમાં આપણે 50 ગ્રામ જેટલું સરસિયાનું તેલ લીધું છે, જેમાં મેં બધી જાતના ખડા મસાલા યુઝ કર્યા છે, ગરમ મસાલા. એમાં આપણે કાંદો લઈ લેવાનો છે. જે આપણે 2 કાંદા સમાર્યા હતા એ કાંદો અને 2 ચમચ નમક અથવા તો ટેસ્ટ પ્રમાણે. હવે તેને હલાવતા રહેવાનું છે. એને શું કે બળી જવા દેવાનું નથી, એને ધીરે ધીરે ધીમા તાપે હલાવતા રહેવાનું છે. ધીરા તાપે એને કાંદાને ચડવા દેવાનો છે. કાંદો ધીરે ધીરે પકાવવા લાગ્યો છે અને થોડો પિંકી થઈને પછી થોડો બ્રાઉન થવા લાગ્યો છે. હવે મેં આમાં અત્યારે શિયાળો છે એટલે ગ્રીન ગાર્લિક મારી પાસે અવેલેબલ હતું એટલે મેં એમાં એડ કર્યું છે. હવે એમાં આપણે 2 ટામેટાની ઝીણા સમારેલા લઈ શકો છો, અથવા તો તમે પ્યોરી કરી શકો છો. મેં અહીંયા પ્યોરી નથી કરી, મેં ઝીણા સમારેલા જ લીધા છે. એમાં એડ કરીને એને ધીરા તાપે સિજવવા દેવાના છે. આ સ્ટેજ પતે પછી આપણે લસણ, મરચાં, આદું, ધાણો, પુદીનો આ બધાને ક્રશ કરીને એની પેસ્ટ બનાવી દેવાની છે. અને એની પેસ્ટ પણ એમાં ધીરા તાપે જ આપણે સિજવવા માટે મૂકવાની છે. ધીરા તાપે મૂકો એટલે ધીમે ધીમે હલાવતા રહેવાનું. પછી એમાં લાગે ને કે હવે તેલ છૂટું પડ્યું છે એટલે એમાં 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી મરચું, એમાંથી 1 ચમચી કાશ્મીરું મરચું લીધું છે, 1 ચમચી ગરમ મસાલો અને થોડી મિક્સરમાં મેં પેસ્ટ કરી હતી એટલે એમાંથી ધોઈને મેં એનું પાણી લઈ લીધું છે. એટલે મારે શું એ પાણી પણ યુઝ થઈ ગયું છે. એ સિવાય મેં અડધી ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. અને ફરીથી હવે એને હું શું કરીશ, ઢક્કણ લગાવીને એને 2-5 મિનિટ માટે કૂક થવા દઈશ, જ્યાં સુધી એમાંથી ઓઇલ છૂટું ના પડે. જુઓ હવે એમાં કેવું ધીરે ધીરે ઓઇલ છૂટું પડી ગયું છે. હવે આ સ્ટેજ ઉપર હું શું કરીશ, મારે થાબડી બનાવવાની છે ને એ માટે હું 2 ચમચ જેટલું પેસ્ટ સાઈડમાં લઈ લઈશ, કારણ કે થાબડીમાં ભરવા માટે મારે જોઈશે. બસ હવે આ સ્ટેજ ઉપર થાબડી માટે મેં પેસ્ટ કાઢી લીધી. હવે આ જે પેસ્ટ વધી છે એમાં જે મેં ક્રેબ છે ને થાબડીને સાઈડમાં મૂકી દઈશ અને ક્રેબ છે એ એમાં હું એડ કરી દઈશ. ક્રેબને એડ કર્યા પછી એની મસાલાની વરાળમાં જ એને થોડાક કૂક થવા દેવાના છે. 2-5 મિનિટ જ કૂક થવા દેવાના છે, વધારે નહીં. કારણ કે આપણે તો ક્રેબ કરી બનાવવાની છે પણ શું મસાલાનો ફ્લેવર એના ક્રેબના અંદર સુધી ઉતરી જાય ને એ માટે આપણે ફક્ત મસાલામાં 2-5 મિનિટ માટે ઢક્કન લગાવીને મૂકી દઈશું. હવે આપણે જે ક્રેબ થાબડી માટે પેસ્ટ કાઢી હતી એમાં 2 ચમચ ચણાનો લોટ, થોડું અડધું લીંબુ અને અડધી ચમચ જેટલું નમક એટલું એડ કરીને આપણે એક મસ્ત એવી થોડી પેસ્ટ તૈયાર કરી લેવાની છે. બસ જુઓ જેમ મેં બનાવી રહી છું ને એ રીતે જ એક મસ્ત એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે. આ પેસ્ટ તૈયાર થઈ જાય એટલે જે ક્રેબના શેલ હતા ને એમાં થાબડીને ભરી દેવાનું છે. એટલે આને કહેવાય છે થાબડી ક્રેબ. એટલે આપણે થાબડીને ભરી દઈએ. મસ્ત એવા ક્રેબમાં થાબડીને ભરી એટલે અંદર એના શું ક્રેબના એગ્સ છે અને એ બધું છે ને એનો ફ્લેવર પણ આ બેસનમાં ઉતરી જશે. હવે આને સાઈડમાં કરી દઈએ. આપણે જોઈએ હવે ક્રેબ કેવા મસ્ત થઈ ગયા છે. જો એનો મસાલાની ફ્લેવર ક્રેબમાં ઉતરી ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે 2 ગ્લાસ ભરીને અથવા તો જેટલી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરી દેવાનું છે અને થોડું હલાવી દેવાનું છે. અને ફરીથી થોડી વાર ઢાંકણ ઢાંકી દે જ્યાં સુધી ઉબલે નહીં ત્યાં સુધી. બસ આ સ્ટેજે ઉબલવા લાગ્યું પાણી એટલે આપણે શું કરવાનું છે, જે થાબડી બનાવી છે ને એને આપણે હવે આમાં મૂકીશું. આપણે મૂકવાની સ્ટાઇલ કેવી રાખવાની છે આમાં થાબડીને જુઓ હું ખાસ મૂકું છું એ ધ્યાન રાખજો. થાબડીને ઊંધી નથી મૂકવાની, બસ આ રીતે જ પલટાવેલી રાખવાની છે. કારણ કે તમે ઉલટી મૂકશો ને તો જે બધો બેસન છે ને બધો ઓગળીને ગ્રેવીમાં મેશ થઈ જશે. 5 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈએ એટલે બેસન કૂક થઈને થાબડીમાં ચોંટી જાય.
બેસન કૂક થઈને તાબડીમાં ચોંટી ગયું છે સરસ એવું, ને ક્રેબના શેલ પણ પકડીને લાલ થઈ ગયા છે. હવે આ સ્ટેજે આપણે શું કરીશું કે જે થાબડીઓ છે આપણે ક્રેબ શેલમાં ભરેલી એને પલટાવી દઈશું. અને તમને લાગે કે પાણી ગ્રેવી માટે પાણી ઓછું છે તો બીજું પાણી એડ કરીને તમે ફરીથી એને ઉબલવા મૂકી શકો છો. જુઓ હવે કેવું મસ્ત ક્રેબના શેલ પણ એકદમ રેડ થઈ ગયા છે, પ્લસ ગ્રેવીમાંથી ઓઇલ પણ છૂટું થઈ ગયું છે. બસ આ સ્ટેજ ઉપર આપણે ક્રેબ કરી, ગુજરાતી સ્ટાઇલમાં ક્રેબ કરી આપણી તૈયાર છે. હવે એને ગાર્નિશિંગ માટે ધાણો અને પુદીનો યુઝ કરીશું. તમે આ સ્ટેજ ઉપર ચાહો તો એક અડધું લીંબુ પણ નાખી શકો છો, પણ અમે જમતી વખતે જ નાખીએ છીએ. બસ આને તમે રાઈસ, રોટી, પાપડ, કાંદાનું સલાડ એની સાથે તમે એને સર્વ કરી શકો છો. અને તમારા દીકરા દીકરીઓ બધા પણ એને શું હોશે હોશે, જેમ મારો દીકરો જમી રહ્યો છે ને એમ તમારા પણ દીકરા દીકરી આ રીતે ખુશી ખુશી ક્રેબ કરી એન્જોય કરશે. ચલો હવે ફટાફટ તમે પણ મારા જેવી મસાલેદાર ક્રેબ કરી બનાવવાનું સ્ટાર્ટ કરી દો, કારણ કે મોંમાં પાણી આવી ગયું છે. હવે જાઓ અને ક્રેબ કરી બનાવો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.